રામ રામ મિત્રોને કેમ છો? મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જાઓ છો. તો અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 3 અને ઉપર આવ્યો છું ને વ્લોગ અપલોડ કરવાનો હતો, એટલા માટે 5Gમાં વ્લોગ અપલોડ થાય છે. અને ના જોઈએ તો આ વ્લોગ જોઈ અને જોઈ આવજો. અને બાકી તો શું કહેવાય, અત્યારે બપોરનો ટાઈમ છે, મસ્ત મજાનો ગુલાબી તડકો છે, કારણ કે ઠંડીમાં તડકા ઉપર બેસવાની બહુ મજા આવે છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાના ભજીયા ખાઈને ભજીયા જેવા થઈ ગયા છીએ અને શિયાળામાં ભજીયા હોવા અને ખાવા જરૂરી છે, કારણ કે કોઈ મહેમાન આવે એટલે આપણે ભજીયા તો બનાવીએ. આપણે કેમ કોઈ પણ આવતું હોય ત્યારે ચા અને જમવાનું હોય ને તો ભજીયા એ કોમન વસ્તુ છે, એટલે ભજીયા બનાવ્યા હતા અને જમી લીધું હોય. તો ચાલો હવે છે ને ઠંડીના આપણે મસ્ત મજાના સુઈ જઈએ અને સવારે ડાયરેક્ટ મળીએ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયો અને સુરજ દાદાનો પાસે વિટામિન ડી આપણે લેવા પહોંચી ગયા છે, કારણ કે અત્યારે ઉપર છે ને મજા જ આવે એવું વાતાવરણ છે અને શિયાળામાં તો તડકે બેસવાની મજા જ આવે. એટલે ચાલો આપણે તડકે બેસી લઈએ અને પછી મળીએ પાછા. જો રમવા આવી ગઈ. હાય કહી દે, હાય હાય કહી દે, આમ પબ્લિકને હાય કહી દે કેમેરામાં. મને નહીં, કેમેરામાં કહી દે હાય હાય કહી દે. થૂક ઉડાડી દે, થૂક ન ઉડાડાય. હા કહી દે બાય, બાય કહી દે. તો હાય નો કે તો બાય કહી દે. આજે છે 31 ડિસેમ્બર 2024, એટલે કે 2024નો છેલ્લામાં છેલ્લો દિવસ. અને આપણો આ વ્લોગ છે ને 2025માં આવશે, પરંતુ 2024નો લાસ્ટ વ્લોગ છે ને આપણે મૂકી દીધો છે. અને તમે ના જોયું તો એ પણ જોઈ લેજો. અને ખાસ કરીને એક બાબત કહેવાની કે 2024માંથી આપણે 25માં જઈએ છીએ, એ વાત તો સાચી જ છે, પણ 9 વર્ષ કહેવાય અને ન પણ કહેવાય, કારણ કે આપણે મહિના પ્રમાણે જે ગુજરાતી મહિના પ્રમાણે આપણો છે ને 9 વર્ષ દિવાળીના બીજા દિવસેથી જ શરૂ થઈ જાય છે. પણ આ તો 2024થી 25માં જઈએ છીએ, એટલે ટૂંકમાં ઓલ ઓવર વર્લ્ડમાં આ કેલેન્ડર સ્વીકારેલ છે, એટલે એ પ્રમાણે પણ 9 વર્ષ જ કહેવાય 2024માંથી 2025માંથી, કેમ કે એક આંકડો બદલે છે. અને 2024માં સારામાં સારું ગયું છે અને ખૂબ એટલે ખૂબ સારું શીખવા મળ્યું છે. 2024 પણ યાદગાર બની ગયું છે, કારણ કે બધી જ રીતે આપણે કંઈક ને કંઈક આ વર્ષમાં શીખી ગયા હોય અને શીખતા રહેવાનું છે. 2025 પણ આનાથી સારામાં સારું બધાને જાય અને સારામાં સારું બધાને શું કહેવાય લાભ થાય, એટલા માટે. તો 2024નો આ વ્લોગ છેલ્લો દિવસ અને વ્લોગ આવશે 2025માં. તો અને કાલે છે સોનલ બીચ 2025માં 1લી તારીખ 1લો મહિનો. જોઈએ હવે મઢડા જઈએ કે નહીં, કંઈ નક્કી નથી, પણ કાલે 1લી તારીખે સોનલ બીચ છે, એટલે કચ્છી નહીં પણ હે ને ગઢવી ચારણ લોકો હોય ને એના માટે 9 વર્ષ સોનલ બીજથી શરૂઆત થાય છે, એટલે કાલથી એના 9 વર્ષ ચાલુ થાય. પોતપોતાના કંઈક રીતિ રિવાજ પરંપરા અનુસાર 9 વર્ષ ચાલુ થતું, એવી રીતે ચારણને કાલે 9 વર્ષ ચાલુ થશે. અત્યારે મારે છે ને ગામમાં જવાનું છે, કેમ કે ફૂવા આવે છે, તો એને કંઈક મોબાઈલની ખરીદી કરવાની છે, એટલે જવું પડશે. એટલે જોઈએ કેવો મોબાઈલ લઈએ અને શક્ય છે તો આપણે તમને બતાવશું. બાકી ચાલો ગામમાં જઈ આવીએ અને મોબાઈલની કંઈક ખરીદી કરતા આવીએ. ફાઇનલી અત્યારે હું પૂગી ગયો ઘરે અને આપણે આવી ગયા છે ઉપર, કારણ કે 6:15 6:30 જેવું થઈ ગયું છે. અને મોબાઈલ લેતા આવ્યા Vivo Y29 5G લઈ લીધો છે. અને હા, અત્યારે યુટ્યુબમાં છે ને યુટ્યુબરો કેવા ટાઇટલ રાખે ખબર તમને? માય લાસ્ટ વ્લોગ, પછી હવે વ્લોગ નહીં આવે, પણ ટૂંકમાં નથી લખતા કે 2024નો છેલ્લો વ્લોગ કે 2024માં હવે નહીં વ્લોગ આવે.
એવા બધા ટાઇટલ રાખી અને આજ છે 31 તારીખ, એટલે આજ જે પણ વ્લોગ મૂકે ને એ બધા એવા જ ટાઇટલ રાખશે. લાસ્ટ વ્લોગ ને હવે વ્લોગ નહીં આવે ને હવે પાછું ફરીથી ચાલુ કરવું પડશે ને એ ખાલી એમને ટૂંકમાં ટાઇટલ છે અને ટ્રેન્ડ માલે એટલે યુટ્યુબર અને એવું રાખવું પડતું હોય. એટલે આપણે ફેસબુકમાં રાખ્યું હતું પણ યુટ્યુબમાં નથી રાખ્યું. આપણે ડાયરેક્ટ ને 2025માં એવું રાખશું કે હે ને માય ફર્સ્ટ વ્લોગ ઇન 2025. તો આ વ્લોગ આવશે ને ત્યારે એનું ટાઇટલ આપણે એવું રાખી દઈશું. અને બાકી અત્યારે ફાઇનલી ફ્રી થઈ ગયા અને હે ને પાછળ તમને આરતીનો સુર નાદ સંભળાતો હોય છે, કારણ કે આરતી ચાલુ છે મંદિરે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે 2024માં આપણે ફાઇનલી 1000 સબસ્ક્રાઈબર તો થઈ જ ગયા. ખાલી વોચ ટાઈમ થોડો ઘણો ઘટે છે તો એ તમે બધા કરી દો ને એટલે 2025માં આપણી ફાઇનલી છે ને ચેનલ મોનેટાઇઝેશન થઈ જશે. અને પછી આગળ તમારો સપોર્ટ હશે એટલે આગળ વધતા રહેશું. તો કન્ટિન્યુ બનાવી રહેજો. 2024માં જેટલો સપોર્ટ કર્યો એટલો જ 2025માં કરવાનો છે અને એનાથી વધારે પણ કરવાનો છે. તો ચાલો લાઇક કરવાનું, શેર કરવાનું, કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.